મળતી વિગતો અનુસાર વડોદરાના 4 મિત્રો વીકેન્ડની મજા માણવા અને વોટરફોલ ખાતે નહાવા માટે નર્મદા જિલ્લામાં આવ્યા હતા. આ દરમિયાન બારવંજર ગામ પાસે તેમની કાર અચાનક રોડ પરથી નીચે ઉતરી સીધી કરજણ કેનાલમાં ખાબકી હતી. કાર પાણીમાં ગરકાવ થતાં જ યુવકોએ બચાવની બૂમો શરૂ કરી દીધી હતી. કાર કેનાલમાં પડતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક અને એક બહાદુર યુવકે પોતાની જાનની પરવા કર્યા વિના તાત્કાલિક કેનાલમાં ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. તેને ભારે જહેમત બાદ 3 યુવકોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. જોકે ચોથો યુવક પાણીના પ્રવાહ જોરદાર હોવાના કારણે આંખના પલકારામાં લાપતા જ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રાજપીપળા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટી તંત્ર કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. કલાકોની ભારે શોધખોળ બાદ ઘટના સ્થળેથી આશરે 1 કિલોમીટર દૂરથી લાપતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કરુણ ઘટનાના પગલે મૃતક યુવકના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. આ દુર્ઘટનાએ નર્મદાના પ્રવાસન સ્થળો અને કેનાલ કિનારાઓને જોખમી વિસ્તારોમાં પ્રોટેક્શન વોલ કે સેફ્ટી બેરિયર્સના અભાવ અંગે ફરી એકવાર મોટા સવાલ ઊભા કર્યા છે. પોલીસે હાલ આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.